વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. ટીવાય બીકોમ એનો નવો સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, આ સબ્જેક્ટ આપણે ચાલુ કરી રહ્યા છે. કન્ટિન્યુઅસ ઓબીના વિડીયો જોવા માટે આજે ઓબીનું જે પ્લેલિસ્ટ છે એ કન્ટિન્યુઅસ જોજો. એમાં તમને ઓબીના રિલેટેડ 4 યુનિટના વિડીયોઝ તમને જોવા મળશે. આપણે સ્ટેપ બાય સ્ટેપ રોજે રોજ આના વિડીયોઝ અપલોડ કરતા રહીશું અને આ ચેનલને સબસ્ક્રાઇબ રાખજો, જેનાથી તમને આ ઓબીના રિલેટેડ વિડીયોઝ મળ્યા કરીએ. તો જો પહેલો એનું યુનિટ છે ફાઉન્ડેશન ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ઓબીનું જે સૌથી પહેલા તો ઓબી એટલે શું હોય છે એને થોડું બેઝિક એનું સ્ટ્રક્ચર સમજીએ. એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. એ સ્ટ્રક્ચર જે સમજવા માટે કે ભાઈ પહેલા તો ઓબી એટલે શું હોય છે, કોન્સેપ્ટ શું છે. જનરલી આપણને એવું ખબર છે કે ઇન્ડિવિજ્યુઅલનું, તમારા મારા જેવા લોકોનું કોઈ બિહેવિયર હોઈ શકે, બરાબર. તમારું કોઈ ચોક્કસ બિહેવિયર હોઈ શકે, મારું કોઈ ચોક્કસ બિહેવિયર હોઈ શકે, પણ અહીંયા આગળ શબ્દ શું છે? ઓર્ગેનાઇઝેશનનું બિહેવિયર. તો જો સમજો, જે રીતના તમારું અને મારું બિહેવિયર કોઈ અલગ અલગ પાસાઓથી ઇન્ફ્લુઅન્સ થઈને, પ્રભાવિત થઈને બનતું હોય છે ને, જેમ કે આપણા એટીટ્યુડ હોય, વેલ્યુઝ હોય, બિલીફ્સ હોય, એક્સપિરિયન્સ હોય, એજ્યુકેશન હોય, ફેમિલી બેકગ્રાઉન્ડ હોય, આવા પરસેપ્શન હોય, આવી ઘણી બધી બાબતો છે જેનાથી એક ઇન્ડિવિજ્યુઅલનું બિહેવિયર બનતું હોય છે. તો એ જ રીતના ઇન્ડિવિજ્યુઅલનું જે રીતના બિહેવિયર બને છે એ રીતના ઓર્ગેનાઇઝેશનનું પણ કોઈ રીતના બિહેવિયર બને છે. તો આપણે એ સમજીશું કે ઓર્ગેનાઇઝેશનનું બિહેવિયર કેવી રીતના બને. તો જો ઓર્ગેનાઇઝેશનમાં કામ કોણ કરે? તમારા મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ્સ જ કામ કરે ને, બરાબર. તો તમારા મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ્સનું કલેક્ટિવલી જે રીતનું બિહેવિયર હશે ને, એ રીતનું ઓર્ગેનાઇઝેશનનું બિહેવિયર બનશે. તમે જોજો, માર્ક કરો, અમુક ઓર્ગેનાઇઝેશનની અંદર તમે સાંભળ્યું હશે કે યાર આ સંસ્થામાં તો બહુ પોલિટિક્સ થાય છે, બરાબર. આ સંસ્થાની અંદર તો પ્રમોશન આપવામાં કે પછી સેલેરીમાં વધારો કરવામાં, ઇન્ક્રીમેન્ટ આપવામાં બહુ પાર્શિયાલિટી થાય છે. કે આ કંપનીની અંદર તો છે ને પેલા જે સાહેબ ખરા ને, એ સાહેબ એના જે લાગતા વળગતા જે એમ્પ્લોઈઝ હોય એમને જ બહુ સેલેરીમાં રાઇઝ આપે છે, અથવા એને પ્રમોશન આપ્યા કરે છે. બીજા જે સારું કામ કરે છે એને લોકો ધ્યાને નહીં આપતા. આવું ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે નહીં સાંભળતા? અચ્છા, આવું થવાની, અને ઘણી સંસ્થામાં તમે જુઓ એવું પણ સાંભળીએ છીએ ભાઈ જો આ બીજી એક એવી સંસ્થા છે જ્યાં આગળ કોઈ પાર્શિયાલિટી જ નહીં થતી, એકદમ ટ્રાન્સપરન્ટ, કે જે પ્રકારનું પરફોર્મન્સ આપશો એ પ્રકારે તમને ઇન્ક્રીમેન્ટ કે પ્રમોશન મળશે. તો બંને પ્રકારના જે એ જોઈ શકીએ છીએ આપણે, એન્વાયરમેન્ટ જોઈએ છે. તો આ એન્વાયરમેન્ટ પણ કોનાથી બને છે? કે કોઈ જગ્યાનું સારું એન્વાયરમેન્ટ બને છે કે કોઈ જગ્યાનું ખરાબ બને? આ શેનાથી બને છે? તો કે ત્યાં કામ કરતા કર્મચારીઓના બિહેવિયરથી. ખબર પડી કે ના પડી? તો એક આનાથી એટલું ટૂંકમાં તો ખબર પડે કે ઓર્ગેનાઇઝેશનનું બિહેવિયર શેનાથી પ્રભાવિત થાય છે? એમાં કામ કરતા કર્મચારીઓના બિહેવિયરથી. બસ આના જ જેવા અમુક મુદ્દાઓ આપણે શીખવાના છે. જો પહેલા, ધ ડેફિનેશન ઓફ ઓબી મસ્ટ કવર ફોલોઈંગ 3 ફીચર્સ. 3 મુદ્દામાં કવર થવા જોઈએ. કયા 3? પહેલું, ઓબી ઇઝ ધ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર. ઓબીમાં શેનો અભ્યાસ કરવાનો છે? આપણે હ્યુમન બિહેવિયરનો અભ્યાસ કરીશું. બીજું, ઓબી સ્ટડીઝ ધ હ્યુમન બિહેવિયર ઇન ધ ઓર્ગેનાઇઝેશન. હ્યુમન બિહેવિયરનો અભ્યાસ, પણ આ કયું હ્યુમન બિહેવિયર? તો કે જે હ્યુમન બિહેવિયર આપણે ઓર્ગેનાઇઝેશનમાં શોકેસ કરીએ છીએ. એન્ડ ત્રીજું, નોલેજ ઓફ હ્યુમન બિહેવિયર વુડ બી યુઝફુલ ટુ ઇમ્પ્રૂવ ધ ઓર્ગેનાઇઝેશન્સ ઇફેક્ટિવનેસ. અને જે હ્યુમન બિહેવિયરનું જે નોલેજ છે આપણને ઉપયોગી થશે. ક્યાં આગળ ઉપયોગી થશે? ઓર્ગેનાઇઝેશનની અસરકારકતાને ઇમ્પ્રૂવ કરવા માટે. આ 3 વાતોનો જ્યાં અભ્યાસ કરીએ એ શેમાં આવશે? ઓબીમાં આવશે. ફરી એકવાર, ઓબીમાં આપણે શેનો અભ્યાસ કરીએ છીએ? હ્યુમન બિહેવિયરનો. એમાં ખાસ કરીને કેવું હ્યુમન બિહેવિયર? જે આપણે ઓર્ગેનાઇઝેશનમાં શોકેસ કરીએ છીએ. અને આ જે હ્યુમન બિહેવિયરનું જે નોલેજ છે એ નોલેજની મદદથી આપણે શું કરવાનું છે? ઓર્ગેનાઇઝેશનની ઇફેક્ટિવનેસને ઇમ્પ્રૂવ કરવાની છે. આટલે સુધી ક્લિયર થઈ ગયું? આ 3 વાતો મેઇનલી આપણે શીખવાની છે, સમજવાની છે. ઓબી રિફર્સ ટુ ધ બિહેવિયર ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ગ્રુપ્સ વિધિન ઓર્ગેનાઇઝેશન. જો તમારું અને મારું બિહેવિયર અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ હશે. બધા લોકો છે ને અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ પ્રકારનો માસ્ક પહેરતા હોય છે. સાહેબ, માસ્ક પહેરતા, અમે તો કોઈ દિવસ પહેલા કોરોના વખત માસ્ક પહેરતા હતા, ભાઈ કોઈ દિવસ પહેર્યો નહીં. એ માસ્કની વાત નથી. દરેક વ્યક્તિ તમે જોજો, કોઈ ચોક્કસ લોકો સાથે હશે ને તો અલગ પ્રકારની વર્તણૂક હશે.
બીજા ચોક્કસ સેટ ઓફ પર્સન સાથે હશે ને તો એ લોકોનું બિહેવિયર અલગ હશે, પાછા ત્રીજા લોકો સાથે હશે તો અલગ હશે. એક ઉદાહરણ સમજો, તમે આગળ ક્લાસમાં આવ્યા છો તો તમારી વર્તણૂક અહીંયા કેવી હોય છે, જે હોય છે સેમ વર્તણૂક માર્ક કરજો. ઘરમાં હોય છે, સારું. તમે તમારા ફ્રેન્ડ્સની સાથે ફરવા ગયા છો, ત્યાં આગળ તમારી જેવી વર્તણૂક છે, શું એવી સેમ વર્તણૂક તમે કોઈ મંદિરમાં જાઓ ત્યારે કરો છો? એવી મુદ્દો ખબર પડી કે તમે અમુક પ્રકારના લોકો સાથે હોવ છો ત્યારે તમારી વર્તણૂક અલગ હોય છે, અમુક બીજી સિચ્યુએશનમાં હોવ છો ત્યારે તમારી વર્તણૂક અલગ હોય છે. તમે જે અલગ અલગ સિચ્યુએશનમાં હોવ છો ત્યાં દરેક જગ્યા પર તમારું બિહેવિયર બદલાઈ જાય છે. તમે આ ભવિષ્યમાં જોબ કરવા જશો ને ત્યાં આગળ પણ તમારું બિહેવિયર ચેન્જ થશે. તમારામાંથી પણ કેટલા બધા સ્ટુડન્ટ્સ પાર્ટ ટાઈમમાં જોબ કરી હશે અથવા તો કરતા હશો, અથવા તો ક્યારેક ને ક્યારેક કોક ને કોક જગ્યા પર જોબનો અનુભવ કર્યો હશે કોઈએ, અને નહીં કર્યો હોય તો ભવિષ્યમાં તમે કરશો. ગેરંટી કહું છું, તમે અત્યારે સ્ટુડન્ટ લાઈફમાં તમારું જે બિહેવિયર છે, શું તમારું સેમ બિહેવિયર સંસ્થામાં હશે, કંપનીમાં હશે? ચાલો એ છોડ દો. અત્યારે જે અમુક છોકરીઓ, ઇવન છોકરાઓની પણ આપણે વાત લઈ લઈએ. અત્યારે આપણે છોકરીઓને પહેલાં વધારે ધ્યાનમાં લઈએ. અત્યારે તમે જેટલા જેવી રીતના પણ એન્જોય કરી રહ્યા છો લાઈફને, જે રીતના ફ્રીડમથી જીવી રહ્યા છો, બરાબર? તમે મને એવું કહો, જે તમે અત્યારનું તમારું બિહેવિયર છે સેમ બિહેવિયર લગ્ન પછી રહેશે? સાહેબ હું તો આવી જ રહેવાની છું, મને કોઈ કશું કહેવાનું નહીં. આ ઓકે, એવો ઘરવાળો એવો હોજો, પછી એવો હોજો, સાહેબ મળી ગયો છે, ઓકે એન્જોય. સારું, બોયઝની પણ વાત કરીએ આપણે. બોયઝ તમે જોજો, ગમે તેટલા જંગલી જેવા હોય ને, ગમે તેટલા આમ શું કહેવાય, ગમે તેટલા આમ શું કહેવાય ડેન્જર હોય ને, પણ જોજો માર્ક કરજો, અમુક વાર છે ને અમુક છોકરાઓ સાસરીમાં જાય ને એટલે એકદમ પ્રોફેશનલ હોય ને, એકદમ સીધા સાદા સરળ હોય ને એવા થઈ જશે. કાઇન્ડ ઓફ. તમે ઇન શોર્ટ આ મુદ્દો જુઓ, આ મુદ્દો જુઓ. આપણી હું વાત શેની કરતો હતો કે આપણું બિહેવિયર જે છે ને અલગ અલગ સિચ્યુએશનમાં કેવું થઈ જાય છે, અલગ થઈ જાય છે, બરાબર? આ વસ્તુ નેક્સ્ટ જો, ધ બિહેવિયર ઓફ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ગ્રુપ્સ વિધિન ઓર્ગેનાઇઝેશન એન્ડ ધ ઇન્ટરેક્શન બિટવીન ઓર્ગેનાઇઝેશનલ મેમ્બર્સ એન્ડ ધેર એક્સટર્નલ એન્વાયરમેન્ટ. ગાઈઝ, આ શું કહેવા માંગે છે કે અહીંયા આગળ ઓબી શું દર્શાવે છે? બિહેવિયર. કોનું બિહેવિયર? ઇન્ડિવિજ્યુઅલનું અને ગ્રુપ્સનું. ક્યાં આગળ? વિધિન ઓર્ગેનાઇઝેશન. અને બીજી વાત શું કરે છે? ઇન્ટરેક્શન. કોના વચ્ચેનું ઇન્ટરેક્શન? બિટવીન ઓર્ગેનાઇઝેશનલ મેમ્બર્સ એન્ડ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. ક્લિયર? આગળ, ઓબી ઇઝ ધ ફિલ્ડ ઓફ સ્ટડી ધેટ ઇન્વેસ્ટિગેટ્સ. ઓબી એક એવું અભ્યાસનું ક્ષેત્ર છે જે તપાસ, ઇન્વેસ્ટિગેટ કરવું એટલે શું કરશે? તપાસ કરે છે. શેની તપાસ કરે છે? ધ ઇમ્પેક્ટ ઓફ, શેની ઇમ્પેક્ટ? ઇન્ડિવિજ્યુઅલ્સ, ગ્રુપ્સ એન્ડ સ્ટ્રક્ચર ઓન ધ બિહેવિયર વિધિન ઓર્ગેનાઇઝેશન. આ ત્રણ શબ્દ જ આગળ જતા પણ ભણવાના વધારે ડિટેલમાં આવશે. પહેલો કયો મુદ્દો આવ્યો? ઇન્ડિવિજ્યુઅલ, બીજું ગ્રુપ અને ત્રીજું સ્ટ્રક્ચર. આ ત્રણ વસ્તુની જે અસર છે ઓર્ગેનાઇઝેશનની અંદર બિહેવિયર પર કેવી થાય છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. બીજું, ફોર ધ પર્પઝ ઓફ એપ્લાઇંગ સચ નોલેજ ટુવર્ડ્સ ઇમ્પ્રુવિંગ ઓર્ગેનાઇઝેશનલ ઇફેક્ટિવનેસ. અને એનું જે નોલેજ છે ને એનો ઉપયોગ આપણે શેના માટે કરવાનો છે? ઓર્ગેનાઇઝેશનના ઇફેક્ટિવનેસને ઇમ્પ્રૂવ કરવા માટે કરવાનું છે. આ વ્યાખ્યા છે ને ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આગળ જતા જેટલા પણ મોટાભાગના કોન્સેપ્ટ બનવાના છે આ વ્યાખ્યા પર જ બેઝડ આવવાના છે. ફરી એકવાર શાંતિથી સમજી લો, યાદ કરી લો. ઓબી ઇઝ ધ ફિલ્ડ ઓફ સ્ટડી ધેટ ઇન્વેસ્ટિગેટ. એ શેનો અભ્યાસ કરે છે? ધ ઇમ્પેક્ટ ઓફ, શેની ઇમ્પેક્ટ? ઇન્ડિવિજ્યુઅલ્સ, ગ્રુપ્સ એન્ડ સ્ટ્રક્ચર ઓન ધ બિહેવિયર વિધિન ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનની અંદર જે બિહેવિયર હોય છે આ બિહેવિયર પર ઇન્ડિવિજ્યુઅલ્સની, ગ્રુપ્સની, સ્ટ્રક્ચરની શું ઇમ્પેક્ટ હોય છે, એન્ડ એનું જે નોલેજ છે એ નોલેજનો ઉપયોગ આપણે શેના માટે કરવાનો છે? ઓર્ગેનાઇઝેશનની ઇફેક્ટિવનેસને સુધારવા માટે, વધારવા માટે. ક્લિયર? આગળ નેક્સ્ટ, હવે જે અલગ અલગ વ્યાખ્યાઓ કરેલી છે વ્યાખ્યાઓને સમજીએ. એકોર્ડિંગ ટુ કેથ ડેવિસ,
કેથ ડેવિસે જે વ્યાખ્યા કરી છે એને સમજો. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઇઝ ધ સ્ટડી એન્ડ એપ્લિકેશન ઓફ નોલેજ અબાઉટ હાઉ પીપલ એક્ટ વિધિન ઓર્ગેનાઇઝેશન. કેથ ડેવિસનું શું કહેવું છે? ઓબી જે છે એ શેનો અભ્યાસ કરે છે? ઇઝ ધ સ્ટડી એન્ડ એપ્લિકેશન. શેનો અભ્યાસ કરે છે અને કઈ વસ્તુને અમલમાં લાવવાનો પ્રયાસ કરે છે? ધ નોલેજ. કયું નોલેજ? અબાઉટ હાઉ પીપલ એક્ટ વિધિન ઓર્ગેનાઇઝેશન. કે ભાઈ ઓર્ગેનાઇઝેશનની અંદર લોકો કેવું એક્ટ કરે છે, બિહેવ કરે છે. ઇટ ઇઝ અ હ્યુમન ટૂલ ફોર હ્યુમન બેનિફિટ. It applied broadly to the behavior of people in all types of organizations such as business, government, schools, service organizations, etc. એક એવા પ્રકારનું હ્યુમન ટૂલ છે જેનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ? ઓર્ગેનાઇઝેશનની ઇફેક્ટિવનેસને વધારવાનો પ્રયાસ કરીએ છીએ હ્યુમન બેનિફિટ માટે જ. માણસના બેનિફિટ માટે જ આ હ્યુમન ટૂલનો ઉપયોગ કરીએ છીએ. ઓબીનું જે નોલેજ છે એ નોલેજ એક ટૂલ તરીકે ગણાયું છે કે જેનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? હ્યુમન બેનિફિટ માટે જ. અને એવું નથી કે આ કોઈ ચોક્કસ જ ઓર્ગેનાઇઝેશનમાં કામે લાગે કે બહુ મોટી મોટી સંસ્થાઓ ત્યાં આગળ જવા મોટા મોટા કોન્સેપ્ટ હોય. ના, ઓબીનું જે નોલેજ છે ને બધી પ્રકારની સંસ્થાઓમાં કામે લગાડી શકાય. એ બધા જ લેવલની સંસ્થાઓમાં કામે લગાડી શકાય છે. મને એક વાત કહો, 50 માણસ કામ કરતા હોય કે 5000 માણસો કામ કરતા હોય, ત્યાં આગળ એમ્પ્લોઈઝની જે ચોક્કસ પ્રકારની સાયકોલોજી છે એ તો કામ કરશે કે નહીં કરે? માણસો તો માણસની જેમ જ બિહેવ કરવાના છે ને. એ પછી 50 જણા હોય કે 5000 હોય. હા, કદાચ એ લોકોની વર્તણૂક થોડી ઘણી અલગ હોઈ શકે છે, પણ વર્તણૂક તો હશે કે નહીં હશે કોઈ પ્રકારની? બસ એને સમજવાનું છે કે ભાઈ 50 લોકો ભેગા મળીને કામ કરે ત્યારે લોકો કેવું બિહેવ કરે છે, 5000 લોકો ભેગા મળીને કામ કરે. બસ એ જે નોલેજ છે ને એનો જ ઉપયોગ આપણે કરવાની વાત અહીંયા ઘડી કીધેલી છે. અને અલ્ટિમેટલી અહીંયા ઉદ્દેશ્ય શું છે? ઓર્ગેનાઇઝેશનની ઇફેક્ટિવનેસને સુધારવાની છે, ઓર્ગેનાઇઝેશનની ઇફેક્ટિવનેસને વધારવાની છે. નેક્સ્ટ, એકોર્ડિંગ ટુ ફ્રેડ લ્યુથાન્સ, ઓર્ગેનાઇઝેશન બિહેવિયર ઇઝ ડાયરેક્ટલી કન્સર્ન વિથ ધ અન્ડરસ્ટેન્ડિંગ, પ્રિડિક્શન એન્ડ કંટ્રોલ ઓફ હ્યુમન બિહેવિયર ઇન ઓર્ગેનાઇઝેશન. શું કહી રહ્યા છે? ફ્રેડ લ્યુથાન્સનું શું કહેવું છે? ઓબી ઇઝ ડાયરેક્ટલી કન્સર્ન વિથ. એ ડાયરેક્ટલી કોની સાથે કન્સર્ન છે? કોની સાથે જોડાયેલું છે? અન્ડરસ્ટેન્ડિંગ, પ્રિડિક્શન એન્ડ કંટ્રોલ. કોનું આ કરવાનું છે? હ્યુમન બિહેવિયર ઇન ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનની અંદર જે માનવીય વર્તણૂક છે એને કંટ્રોલ, એને 3 વસ્તુ કરવાની છે. એને અન્ડરસ્ટેન્ડ કરો, પહેલાં તો એને સમજો કે લોકો ચોક્કસ પ્રકારનું બિહેવ કરે તો એવું કેમ કરે છે. બરાબર? તમે અમને વાત ના કરી કે કોઈ સંસ્થાની અંદર લોકો બહુ જ પોલિટિક્સ કરે છે તો એવું કેમ કરે છે? કોઈ સંસ્થાની અંદર સહેજ પણ પોલિટિક્સ નહીં થતી, બિલકુલ બધું પરફોર્મન્સ બેઝ જ ચાલતું હોય તો એવું કેમ થાય છે? સમજો. અને એ સમજવાનું પછી શું કરવાનું છે? બીજું, અન્ડરસ્ટેન્ડ કર્યા પછી પ્રિડિક્શન કરો કે ભાઈ અત્યારે જો કંઈક આવું કરી રહ્યા છે તો ભવિષ્યમાં શું થઈ શકે, આ લોકો કેવું રિએક્શન આપશે. અને છેલ્લા શું કરવાનું છે? ને કંટ્રોલ. ચલો એક ઉદાહરણ આપું તમને. તમે બધા કોઈ કંપનીમાં જોબ કરી રહ્યા છો, બરાબર? અને તમારી જે કામકાજ છે એવું છે કે ભાઈ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું છે, બરાબર? ધ્યાનથી સમજજો. યુ આર ધ ઓનલી બ્રેડ અર્નર ઇન યોર ફેમિલી. તમે એકલા છો જે રૂપિયા કમાઈ રહ્યા છો, તમારાથી જ ફેમિલી ચાલી રહી છે. ધ્યાનથી સમજજો. જે પહેલા પરિસ્થિતિ બનાવું છું. તમે એકલા જ છો જેનાથી તમારું ઘર ચાલે છે. તમારા ઘરમાં તમારા સિવાય બીજું કોઈ કમાનારું છે નહીં. તમે નહીં કમાઓ તો ઘરમાં ખાવાનું કેવી રીતના આવશે ખબર નથી. કંપનીએ નક્કી કર્યું કે ભાઈ અમુક માણસોને નોકરી પરથી કાઢીને ઓટોમેટિક મશીનો લઈ આવીશું. હવે કયા માણસોને કાઢીશું કંપનીએ કશું કીધું નથી. એ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તમને ખબર નથી. જેવું આવું અનાઉન્સમેન્ટ થયું કે જેવી તમને ઉડતી વાત ખબર પડી, તમે પેનિક કરશો કે નહીં કરો? તમારું બિહેવિયર ચેન્જ થશે કે નહીં થાય? બસ આ જ વસ્તુ છે. ઓબીમાં આ જ કરવાનું છે. જો અમુક મુદ્દા એવા હોય ને કે જ્યાં આગળ સંસ્થા અને એમાં ખાસ કરીને મેનેજર જો થોડો હોશિયાર હોય ને તો આ મેનેજરો શું કરે? ઓબીનો બહુ જબરજસ્ત ઉપયોગ કરે. આ જે બિહેવિયરને સમજવાનો છે ને બહુ જબરજસ્ત ઉપયોગ કરે. એક ઉદાહરણ સમજાવું. ઘણી સંસ્થામાં શું થાય, મેનેજર છે ને નક્કી આમ વિચાર્યું હોય કે ભાઈ આ વર્ષમાં છે ને આપણે ઇન્ક્રીમેન્ટ છે ને ખાલી 10% આપવું છે, 10% આપવું છે. એટલે મેનેજમેન્ટ અથવા તો મેનેજરવાળા છે ને, મેનેજર લોકો શું કરે, વાત થોડી થોડી ઉડાવવાની ચાલુ કરી દે
ઇન્ક્રીમેન્ટ આપવાનું એની પહેલાં ઉડાવવાની ચાલુ કરી દે. કેવી ઉડાવશે કે આ વર્ષે છે ને 65% ઇન્ક્રીમેન્ટ આપણે આપવાના છે. કેટલા ટકા આપવાના છે? 65%. જો લોકોના બહુ રિએક્શન ના ખબર પડતી હોય, લોકોનો બહુ હોબાળો ના થતો હોય ને, તો પછી મેનેજર શું કરશે? એમને નક્કી કર્યું હતું 10%, પણ હોબાળો જો કશો ના થતો હોય, કોઈ માથાકૂટ ના કરતું હોય ને, 5% આપીને છૂટા કરી દે. ખબર પડી? પણ જો લાગે કે ના 5% પર તો કાંડ થઈ રહ્યો છે, લોકો વાતો કરવાની ચાલુ કરી દીધી છે કે આ આવું નહીં ચાલે, કદાચ ભવિષ્યમાં કાંડ થવાના ચાન્સીસ છે, તો શું કરશે? એ 5 થી કહેશે ના ના અમે કઈ કીધું 5%નું, અમે વાત કરી, અમે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ ક્યાં કર્યું છે, સમજ્યા? તરત જ ના ના તમ કેટલા 10% આપીશું. એટલે ભાઈ 10% જ નક્કી થયા હોય. સમજ્યા કે ના સમજ્યા? એટલે આ રીતના છે ને સાયકોલોજીકલ ટ્રીક રમવામાં આવે. શું કરવામાં આવે? સાયકોલોજીકલ ટ્રીક રમવામાં આવે. અને જે બધા બહુ ઓછી સંસ્થા એવી હોય છે કે જ્યાં આગળ આવી સાયકોલોજીકલ ટ્રીક્સ ના રમાતી હોય. મેજોરિટી બધી સંસ્થાની અંદર આવા કંઈક ને કંઈક નાના મોટા મુદ્દા એવા છે કે ઘણા લોકોને આ બધી વસ્તુઓની ખબર પડી જતી હોય, ઘણા લોકોને નથી ખબર પડતી. અને એમાં તમે જોજો મેજોરિટી વાતો જે નોલેજનો જે ભંડાર બધે ફેલાતો હોય ને, વાતો જ્યાંથી બધી ફેલાતી હોય ને, એ જગ્યા કઈ ખબર છે? ઓફિસની કેન્ટીન, કે જ્યાંથી આ બધી વાતો ફેલાય. મેનેજર બેઠા હોય, બે ચાર મેનેજરો બેઠા હોય, વાતચીત કરતા હોય, અડોશ પડોશમાં બેઠેલા એમ્પ્લોઈઝ વાત આ લોકોની સાંભળે. અને આ લોકો છે ને ચૈન મોટેથી વાત કરે. કશું કહેવું હોય ને લોકોને તો ચૈન મોટેથી વાત કરે. અને આ મેનેજરો છે ને મારા બેટા બહુ સ્માર્ટ હોય. એમને ખબર હોય કે કયા લોકો સુધી વાત પહોંચાડીશું તો એ લોકો ન્યૂઝ છે કે જે આખા ગામને કહી દેશે. એમાં છે ને આમાં સૌથી ડેન્જર કોણ હોય ખબર છે? વાત ફેલાવા વાળા ખબરી લોકો કોણ હોય ખબર છે? ઓફિસના 2 માણસ, એક હોય પ્યુન અને એક હોય સિક્યુરિટી ગાર્ડ. આ લોકોનું કામ શું હોય? મેજોરિટી બધા એમ્પ્લોઈઝના સંપર્કમાં વારાફરતી આવતા હોય. એટલે એ લોકો શું કરે? કોઈકને પ્યુન હોય ને આ ઓફિસમાં કહ્યું, અચ્છા સાહેબ પેલું તમને ખબર પડી પેલા વાત કરતા હતા આટલા ટકા ઇન્ક્રીમેન્ટની, અચ્છા તમને નહીં ખબર? ખબર નહીં યાર, આ તો બધા વાત કરતા હતા. અચ્છા તમને ખબર પડી આ લોકો આટલું ઇન્ક્રીમેન્ટ આપે? એટલે એ ભાઈ શું કરશે? આખા ગામમાં જઈને ન્યૂઝ ફેલાઈ આવશે. વાત તો કશી હોય ના, છતાંય આખા ગામમાં વાત ફેલાઈ દેશે. એટલે આ રિયાલિટીમાં બનતું હોય. અને ઘણીવાર તમને કહું, HR મેનેજમેન્ટ વાળા, HRમાં કામ કરવાવાળા લોકો આવા ઘણીવાર હથકંડા અપનાવતા હોય છે. અને વસ્તુ તમે માર્ક કરજો, તમે માર્ક કરવો હોય તો કરજો, કંપનીમાં જેટલા પણ મેજોરિટી કાંડ થતા હોય ને, કાંડ એ વધતા ઓછા અંશે HR ડિપાર્ટમેન્ટની સાથે આવીને કનેક્ટ થઈ જ જાય. તમે માર્ક કરવો હોય તો કરજો, વધતા ઓછા અંશે કઈ આવીને કનેક્ટ થઈ જાય? HR ડિપાર્ટમેન્ટની સાથે. તમે આ જોજો, આ ઓબીનું પણ જે કામકાજ હોય છે ને, ઓબીનું પણ કામકાજ એકચ્યુઅલી હોય બધા મેનેજરનું, પણ એ અલ્ટિમેટલી છેલ્લા પછી કોના માથે આવીને પડે? HR વાળા પાસે જ આવીને પડે. બરાબર? કારણ કે અલ્ટિમેટલી આ બિહેવિયરને સમજવું, સાયકોલોજીકલ ટ્રિક્સ રમવી, આ બધું કોના કંટ્રોલમાં હોય? આ કોના માથે આવીને પડે? ચાલો નેક્સ્ટ જો, એકોર્ડિંગ ટુ સ્ટીફન રોબિન્સ, OB is a field of study that investigates the impact that individuals, groups and structure have on behavior within organization. આવી સેમ વ્યાખ્યા હમણાં ઉપર પણ બન્યા હતા આપણે. ફરી એકવાર, OB is the field of study that investigates the impact of કોની impact that individuals, groups and structure have on, સેના ઉપર એ લોકો ઇમ્પેક્ટ કરતા હોય છે? behavior within organization, for the purpose of applying such knowledge towards improving the organization's effectiveness. અને એ જે નોલેજ છે એનો ઉપયોગ આપણે શેના માટે કરવાનો છે? ઓર્ગેનાઇઝેશનની ઇફેક્ટિવનેસને ઇમ્પ્રૂવ કરવા માટે. આ સેમ વ્યાખ્યા ઉપર પણ હમણાં આવી હતી. ચલો હવે આગળ વાત કરીએ. Thus, OB is a field of study. It studies 3 determinants of behavior in organization. એટલે ઓબી એક એવો અભ્યાસ ક્ષેત્ર છે કે જે 3 મુદ્દાનો અભ્યાસ કરે. કયા 3 મુદ્દા? ઇન્ડિવિજ્યુઅલ, ગ્રુપ અને સ્ટ્રક્ચર. ઓબીના જે 4 યુનિટ છે એમાં 4 યુનિટમાંથી 3 યુનિટ આ રીતના જ છે. ઇન્ડિવિજ્યુઅલના વિષયમાં આપણે ભણીશું, ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયરને ભણીશું, બીજામાં ગ્રુપ બિહેવિયરને ભણીશું, ત્રીજામાં સ્ટ્રક્ચરને આપણે સમજીશું. ઓકે, OB applies the knowledge gained about human behavior to increase the effectiveness of
ઓર્ગેનાઇઝેશન. ઓબી જે એપ્લાય કરે છે, શું એપ્લાય કરે છે? નોલેજ ગેઇન્ડ. હ્યુમન બિહેવિયર વિષયમાં જે નોલેજ ગેઇન થયું છે એ નોલેજનો ઉપયોગ કરીને શું કરવાનો પ્રયાસ કરે છે? ઓર્ગેનાઇઝેશનની ઇફેક્ટિવનેસને ઇમ્પ્રૂવ કરવાનો, સુધારવાનો પ્રયાસ કરે છે. ઓબી ઇઝ કન્સર્ન્ડ વિથ what people do in an organization and how that behavior affect the performance of organization. ઓબી સે કોની સાથે કન્સર્ન છે? that what people do, કે લોકો સંસ્થામાં શું કામ કરે છે and how that behavior affect, અને એ જે બિહેવિયર છે એ ઓર્ગેનાઇઝેશનના પરફોર્મન્સને કેવી રીતના અફેક્ટ કરે છે. એક નાનકડું ઉદાહરણ આલું. હું તમને પૂછું છું, તમારે કોઈ સંસ્થામાં તમે જોબ કરો છો, કેટલા વર્ષથી? 10 વર્ષથી જોબ કરો છો. 10 વર્ષથી કોઈ સંસ્થામાં જોબ કરો છો. હવે એ તમારી કંપનીમાં કોઈ આતંકવાદી હુમલો થયો તમારી કંપનીમાં, અને તમે કંપનીમાં છો, તમે શું કરશો? શું કરશો? ભાગી જઈશું. પહેલું શું કરશો? પોતાના સેફટીનો પ્રયાસ કરશો, ભાગીને છુપાઈને બચવાનો પ્રયાસ કરશો. આ નેચરલ ઇન્સ્ટિંક્ટ છે. શું છે ભાઈ? નેચરલ ઇન્સ્ટિંક્ટ છે કે તમારું કામ જે છે તમે કરશો કે ભાઈ પોતાની જાતને સૌથી પહેલા સેફગાર્ડ કરવાનો પ્રયાસ કરશો. બરાબર? હું તમને પૂછું છું, તમે 10 વર્ષથી એ કંપનીમાં કામ કરતા તોય તમે આ કર્યું. સારું, તમે કોઈ કંપનીમાં હજી આજે જ જોઈન થયા છો, તમારો આજે પહેલો જ દિવસ છે અને સેમ ઘટના બની, તમે શું કરશો? તોય સાહેબ અમે તો સેમ જ કરીશું. આનો મતલબ શું થયો? 10 વર્ષ પછી તમારામાં કોઈ પરિવર્તન નહીં આવવાનું, પહેલા દિવસે પણ તમારું રિએક્શન સેમ રહેવાનું છે. પણ એક એક્ઝામ્પલ એવું છે, તાજ હોટલમાં જ્યારે હુમલો થયો હતો ત્યારે કોઈ એમ્પ્લોય હતો કે જે પહેલે જ દિવસે એનો જોઈનિંગ હતો, અને એ જ દિવસે એ પોતાને જાતને સેફગાર્ડ કરવાની જગ્યાએ શું કરી રહ્યો હતો? એના ત્યાંના ગેસ્ટને બચાવવાનો પ્રયાસ કરતો હતો. ત્યાં આગળ જે ગેસ્ટ હતા એ ગેસ્ટને બચાવવાનો પ્રયાસ કરતો હતો, ને એમાં એનું મૃત્યુ થઈ જાય છે. પહેલો જ દિવસ જોબનો. આપણને પ્રશ્ન એ આવે કે આવું બિહેવિયર એનું કેવી રીતના ડેવલપ થયું હશે? આવું બિહેવિયર કેમનું ડેવલપ થયું હશે? ચાલો બીજી એક વસ્તુ કહું તમને. તમારી સામે અમુક એવી ઘટના બને કે જો એ ઘટના એમ લાગે કે જો મારી જોડે આવું થયું હોય ને, કે મારા કોઈ સગા સંબંધી જોડે આવું થયું હોય ને, તો હું આમ કરી નાખું, એવું વિચાર કરો. ક્યારે કરો ના. સમજ્યા? ચાલો એક ઉદાહરણ લઈએ. એક્સિડન્ટ થયો હોય, એક્સિડન્ટ થયો તો મેજોરિટી લોકો શું કરશે? અચ્છા થયો છે, ઓ 4-5 જણા ઉભા, ચાલો કશો વાંધો, હેડો આપણે નીકળીએ. 4-5 જણા ઉભા છે ને એમને બચાવવા માટે, હવે આપણે કઈ ઉભા રહેવાની જરૂર, ચાલો આપણે નીકળી જઈએ. કશો વાંધો નહીં, નીકળી ગયા. પછી શું? બસ આપણે એ જે ઘટના બની ને એના વિષયમાં વિચાર પણ નહીં કરતા. અમુક લોકો કેવા હોય, કશું થયું ને તરત જ બ્રેક મારી બધું ગયું કામ તેલ લેવા, પહેલા એને બચાવવાનો પ્રયાસ કરશે. તો આવો ડિફરન્સ કેમ? ભલે 4 જણા ઉભા હોય છતાંય પાંચમો કે હું જઈને ઉભો રહીશ અને એ વ્યક્તિને સેફલી હોસ્પિટલ સુધી પહોંચાડી દઈશ. આ બિહેવિયરમાં ડિફરન્સ કેમ? જ્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયરનું આખું યુનિટ ભણીશું ને, એમાં બધા પોઈન્ટ કવર કરીશું કે ઇન્ડિવિજ્યુઅલના બિહેવિયરમાં ડિફરન્સીસ કેમ હોય છે. બરાબર? કોઈક વ્યક્તિ સહેજ પણ માનસાઈ નથી રાખતો, તો અમુક લોકો માનસાઈના નામના આઈડિયલ લોકો હોય છે. આટલો ડિફરન્સ કેમ? બરાબર? એ બધી વાતો આપણે એમાં ભણીશું. આગળ જોઈએ. ઓબી ઇઝ કન્સર્ન સ્પેશિયલી વિથ એમ્પ્લોયમેન્ટ રિલેટેડ સિચ્યુએશન. ઓબી ખાસ કરીને કોની સાથે રિલેટેડ છે? એમ્પ્લોયમેન્ટ રિલેટેડ સિચ્યુએશન સાથે કન્સર્ન છે. ઓકે. ઇટ એમ્ફાસાઇઝડ બિહેવિયર એઝ રિલેટેડ ટુ કન્સર્ન સચ એઝ. જો ભાઈ આમાં બિહેવિયર શેના પર એમ્ફાસાઇઝ થયેલું, કોની સાથે રિલેટેડ એમ્ફાસાઇઝ બિહેવિયરની વાત છે? જોબ્સ, વર્ક, એબ્સેન્ટિઝમ, એમ્પ્લોઈઝ ટર્નઓવર. ટર્નઓવર એટલે ખબર છે? એમ્પ્લોય ટર્નઓવર ખબર છે? HRM માં આપણે આ ટોપિક ભણેલા છે. એમ્પ્લોઈઝ ટર્નઓવર, નોકરી છોડીને જવું, નવા એમ્પ્લોઈઝને કામ પર લેવા. કેટલા નોકરી છોડીને ગયા અને કેટલા લોકોને નવા કામ પર લીધા, અને શું કહેવાય? એમ્પ્લોય ટર્નઓવર. એકદમ સાદી ભાષામાં સમજાયું.
પ્રોડક્ટિવિટી, હ્યુમન પરફોર્મન્સ એન્ડ મેનેજમેન્ટ. આ બધા મુદ્દા સાથે આ કન્સર્ન છે. આગળ વાત કરીએ હવે ઓબીના જે ફીચર્સ આપણને આપ્યા છે. પહેલા એક વાત કહો, અહીંયા સુધીનું કવર કર્યું છે, ખબર પડી બધાને? કોઈ કન્ફ્યુઝન હોય? કારણ કે જો આ છે ને એવો ટોપિક છે કે આ ખબર પડશે ને તો આગળના પોઈન્ટ્સ ઇઝીલી ખ્યાલ આવશે. બીજી વસ્તુ, આ સબ્જેક્ટ સમજવામાં સરળ છે, યાદ કરવાનો સરળ છે, પણ આની લખીને પ્રેક્ટિસ કરજો. લખીને પ્રેક્ટિસ કરજો. ઘણીવાર સ્ટુડન્ટ્સ એક પ્રોબ્લેમ કરતા હોય છે કે એક્ઝામમાં ક્વેશ્ચન કંઈક પૂછાય છે અને લખીને કંઈક આવે છે. એના કારણે આમાં આપણને લાગતું હોય કે ભાઈ હું જે લખું છું ને સાચું છે, કે ખરેખર એને પૂછવાનું કંઈક અલગ રીતનું હોય અને તમે કંઈક અલગ ક્વેશ્ચન લખીને આવ્યા હોય, આન્સર લખીને આવ્યા હોય. તો આ ના થાય એની ખાસ કાળજી તમારા સબ્જેક્ટમાં રાખવાની છે. બરાબર? જો હવે એના ફીચર શું આપ્યા છે? ઇટ ઇઝ અ પાર્ટ ઓફ જનરલ મેનેજમેન્ટ. ઓબી કેવું છે? જનરલ મેનેજમેન્ટનો જ એક હિસ્સો છે એન્ડ નોટ ધ હોલ મેનેજમેન્ટ. આ આખું મેનેજમેન્ટ આ જ નથી, પણ જે રીતના આપણે બધું મેનેજમેન્ટમાં બધા અલગ અલગ પ્રકારના કામકાજ કરીએ છીએ એમાંનું આ એક નાનકડું કામ છે. ઇટ રિપ્રેઝેન્ટ્સ બિહેવિયરલ એપ્રોચ ટુ મેનેજમેન્ટ. આ શું દર્શાવે છે? મેનેજમેન્ટનો બિહેવિયરલ અપ્રોચ. ઇટ સ્ટડી હેલ્પ્સ ઇન અન્ડરસ્ટેન્ડિંગ હ્યુમન બિહેવિયર, સાયકોલોજી, સોશિયોલોજી, એન્થ્રોપોલોજી એન્ડ સો ઓન. ઓકે, આ સ્ટડી શું હેલ્પ કરે છે આપણને? ઇન અન્ડરસ્ટેન્ડિંગ હ્યુમન બિહેવિયર. હ્યુમન બિહેવિયરને સમજવામાં મદદ કરે છે. અને આની અંદર જો અમુક બીજા પોઈન્ટ્સ આપ્યા છે. સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન, પછી સોશિયોલોજી સમાજશાસ્ત્ર અથવા સામાજિક વિજ્ઞાન, એન્થ્રોપોલોજી માનવ ઉત્પત્તિ વિજ્ઞાન. લખી રાખો, માનવ ઉત્પત્તિ વિજ્ઞાન. સાહેબ એટલે આમાં શું હોય? આપણે પહેલા કેવા હતા? બરાબર? અને આપણી અંદર પેલા જે અલગ અલગ ઇવોલ્યુશન થયા ને, આપણે ધીરે ધીરે ઇવોલ્વ થતા ગયા ને. પહેલા 4 પગથી 2 પગ પર આવ્યા, 2 પગ પરથી પાછા સીધા ચાલતા થયા, અને સીધા ચાલવાની સાથે અલગ અલગ પ્રકારના કામ કરતા થયા. બરાબર? આ ઇવોલ્યુશન થયું. બસ ખબર પડી બધાને? આ બહુ ટૂંકમાં કહી દીધું તમને. નેક્સ્ટ, ઇટ ટ્રાઇઝ ટુ ફુલફિલ બોથ એમ્પ્લોયી નીડ્સ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ્સ. ઓબી શેનો પ્રયાસ કરે છે? એમ્પ્લોઈઝની નીડને સમજવાનો અને ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ્સને ફુલફિલ કરવાનો. ઇટ ઇન્વોલ્વ્સ એનાલિસિસ ઓફ 3 ટાઈપ્સ ઓફ બિહેવિયર: ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર, ગ્રુપ બિહેવિયર એન્ડ બિહેવિયર ઓફ ઓર્ગેનાઇઝેશન ઇટસેલ્ફ. 3 પ્રકારના બિહેવિયરને એનાલાઇઝ કરે છે. ઇટ ઇઝ બોથ અ સાયન્સ એઝ વેલ એઝ એન આર્ટ. ઓબીને સાયન્સ અને આર્ટ બંને કીધું છે. હાવેવર ઇટ ઇઝ એન ઇનએક્ઝેક્ટ સાયન્સ બીકોઝ ઇટ ઇઝ અ સોશિયલ સાયન્સ. આ કેવું છે ભાઈ? ઇનએક્ઝેક્ટ સાયન્સ છે. કેમ સાહેબ આને ઇનએક્ઝેક્ટ સાયન્સ કીધું છે? ભાઈ વિજ્ઞાનમાં કેવું હોય? વિજ્ઞાનમાં કેવું હોય કે જ્યાં આગળ બધા નિયમો બધી જગ્યા પર સેમ જ લાગુ પડે. મતલબ સાહેબ H2O વડોદરામાં હોય, અમદાવાદ જઈએ કે ભાઈ લંડન જઈએ કે પછી ન્યુયોર્ક જઈએ, બધી જગ્યાએ H2O નો મતલબ શું થવાનો છે? પાણી જ થાય. બધી જગ્યા પર જ્યાં હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1 ભેગો થયો એટલે પાણી જ બનવાનું છે. 2 + 2 બધી જગ્યાએ 4 જ થવાના છે. ના સાહેબ ચંદ્ર પર જઈએ ને તો 2 + 2 હલકા થઈ જાય એટલે 2 ને 4 ની જગ્યાએ 3 કરી દેવાના આપણે. એ બધું ના હોય ભાઈ. બરાબર? આનો મતલબ સાયન્સમાં જે ઇનપુટ અને આઉટપુટ હંમેશા કેવું હોય? નિશ્ચિત હોય. અહીંયા આગળ એવું નહીં. અને સોશિયલ સામાજિક વિજ્ઞાન કેવું હોય? ભાઈ સમજો આને. મેં નક્કી કર્યું કે ભાઈ આવા પ્રકારના હું પોઈન્ટ અથવા તો પ્રોગ્રામ્સ રજૂ કરીશ તો ચોક્કસ સેટ ઓફ એમ્પ્લોઈઝ અલગ પ્રકારનું બિહેવ કરશે અને બીજા સેટ ઓફ એમ્પ્લોઈઝ અલગ બિહેવ કરશે. એક ઉદાહરણ સમજાવું, બધાનું ધ્યાન આમ બાજુ. ઉદાહરણ સમજો. આ એક ગ્રુપ છે જે લોકો બહુ જ નીડી લોકો છે, જે લોકો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા તો કદાચ શક્ય છે એ લોકોનું ઘર બહાર નહીં ચાલે. અને આ એક સેટ ઓફ લોકો એવા છે કે જે લોકો એ લોકોને નોકરીની કોઈ ચિંતા જ નહીં, જન્મજાત અમીર લોકો છે. હવે ધ્યાનથી સમજજો. આ લોકોને હું 2% 5% પણ સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ આપીશ તો આ લોકો કામ કરશે, ચૂપચાપ નહીં કરે? કરવાના છે. અને આ લોકો કકરાટ કરશે આખા ગામનું, કારણ કે પેટ ભરેલું છે.
એમને સેલેરીની પડેલી નહીં. એ લોકો કકરાટ કરી મૂકશે કે ના મારે તો જોઈએ જ વધારે. જેમની પાસે વધારે હોય ને વધારે માંગે, જેમની પાસે નહીં ને થોડા મેં સંતોષ પામી લે. આવું હોઈ શકે ને? જો નેક્સ્ટ, એટલા માટે આને શું કીધું છે? ઇનએક્ઝેક્ટ સાયન્સ. કારણ કે સેમ પ્રિન્સિપલ અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતના કામ કરી શકે છે. ઇટ ઇઝ એન એક્શન ઓરિએન્ટેડ એન્ડ ગોલ ઓરિએન્ટેડ ડિસિપ્લિન. આ કેવું છે? એક્શન ઓરિએન્ટેડ અને ગોલ ઓરિએન્ટેડ. ઓકે, નેક્સ્ટ. ઓકે, આપણે સેકન્ડ જે ક્વેશ્ચન છે આપણે સેકન્ડ વિડીયોમાં કવર કરીશું. આશા રાખું છું આ પહેલો વિડીયોમાં જે સમજણ પાડી છે બધાને ખ્યાલ આવી ગયો હશે. આપણે આ ક્વેશ્ચનની અંદર ઓબી એટલે શું એને ફોડવાનો સમજવાનો પ્રયાસ કર્યો છે. આવા જ સેમ વિડીયો ઓબીના રિલેટેડ ભણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ રાખજો. ધન્યવાદ.